ધોરાજીમાં એક એવી ગરબી જ્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર અને 1100થી પણ વધારે પુલકાઓ ગરબીમાં રમતા હોય એવી એક માત્ર ગરબી ધોરાજીના બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય ગીલી અંબે ભૂલકા ગરબીનું આયોજન છેલ્લા 23 વર્ષથી આ ભૂલકા ગરબીનું આયોજન અવિરત ચાલુ હોય અને કોઈ પણ પ્રકારના નાત જાત વગર ધર્મજ્ઞાતિઓની પર આ ધોરાજીના બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય ગીલી અંબે ભૂલકા ગરબી, જેમાં મુખ્ય આયોજક એવા સીસી અંટાણા અને તેમની ટીમ અર્થાત મહેનત અને દાતાઓના અપાર સહયોગથી છેલ્લા 23 વર્ષથી આ ભૂલકા ગરબીનું આયોજન કરવામાં આવે છે। 1100 ભૂલકાઓ ટ્રેડિશનલ ડ્રેસ અને અવનવી લાઇટની સજાવટમાં અંબા માતાજીની આરાધના આ ભૂલકાઓ 9 દિવસ આ ભૂલકા ગરબીમાં રમી રહી છે। નાના 2 વર્ષ 10 વર્ષ સુધીના ભૂલકાઓને રમાડવામાં આવે છે અને 9 દિવસ અને રોજે રોજ અલગ અલગ પ્રકારની લાવણીઓ ભૂલકાઓને આપવામાં આવે છે અને ધોરાજી પંથકમાં એકમાત્ર ભૂલકા ગરબી આકર્ષણનું કેન્દ્ર બિંદુ સમાન છે। રિપોર્ટર જયંત વિંજોડા, ધોરાજી। રાજકોટ જિલ્લાના ધોરાજી ગામમાં બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય ગીલી અંબે ભૂલકા ગરબી છેલ્લા 22 વર્ષ અને આ વર્ષે અમારે 23 વર્ષમાં અમારી આ ભૂલકા ગરબી પ્રવેશે છે। ભૂલકા ગરબીની શરૂઆત અમારા ગ્રુપ દ્વારા ધોરાજીથી શરૂઆત કરવામાં આવી। 2 વર્ષથી ઉપર અને 10 વર્ષથી નીચેની ઉંમરની બાળાઓ કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર 1100ની સંખ્યામાં રમે છે અને એમના માટે કોઈ પ્રવેશ ફી નથી, કોઈ પણ જાતનો પાસમાંનો ચાર્જ લેવામાં નથી આવતો। અમને આ આયોજન પાછળ ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને સ્થાનિકોનો ખૂબ સાથ સહકાર મળે છે, તેમજ સરકારશ્રીના જે કાંઈ હોય બેટી બચાવો, પઢાવો કે સ્વચ્છતાના જે કાંઈ સૂચનો હોય અને બાળકોને જે કાંઈ એના ભવિષ્ય માટે પણ કાંઈ એવા કોઈ ભવિષ્યના સારા બાબત માટે પણ અહીંયા જાગૃતતા આપવામાં આવે છે અને 9 દિવસ માં ભગવતીના સ્વરૂપે આવડી મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે અહીંયા ખૂબ જ રમે છે અને એ બદલ અમને ખૂબ ગર્વ પણ થાય છે। મારું નામ મનીષાબેન અંટાળા છે। હું આ ગરબીમાં સેવા આપું છું। બજરંગ ગ્રુપ ખાડિયા વિસ્તાર આયોજિત ગરબીમાં હું સેવા આપું છું। આમાં મેન સેવા કરવાવાળા પહેલા સીસીભાઈ અંટાળા છે। આજથી 23 વર્ષથી આ ગરબી ચાલુ છે અને 3 થી 10 વર્ષની બાળાઓ બધી આમાં ગરબીમાં રમે છે। અમે કોઈ પણ જાતની જાતિ ભેદ વગરના બધી જ્ઞાતિઓને રમાડીએ છીએ। દરરોજ લાણી આપી છીએ, પ્લસ તે પછી કોઈ પણ ખેલૈયા નાના આવે છે એને પણ રમાડીએ છીએ અને આવી જ રીતના બધાને રમવાની ખૂબ મજા આવે છે। બધી જ બહેનોનો અમને સાથો પડશે, બધા ભાઈઓનો સાથો પડશે અને આવી જ રીતના અમે જ્યાં સુધી અમારામાં કાર્ય કરવાની શક્તિ હશે ત્યાં સુધી અમે ચાલુ રાખીશું।